જગને દયા દૃષ્ટિ યાચું અરજ મુજ આપ ચરણે મહામુક્તિ માર્ગ પ્રગટ કરતા રાજ પ્રભુને નમીને ઈચ્છું છું અનુસરણ આપ ચરણે યદિ એ ચૈતન્યે મુકુરૈવ ભાવાશ્ચિદચિત સમં ભાન્તિ દ્રવ્ય વ્યયજનિલસંતરહિત જગત સાક્ષી માર્ગ પ્રકટન પરો ભાનુરિવયો મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ મિત્રોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 459. આપણે યથાશક્તિ વિચારણા કરી અધૂરું રહ્યું આગળ જવાનો પ્રયાસ કરીએ. અનંતાનુબંધી ક્રોધમાન માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવેરી એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને સ્નેહ વિના એવા ક્રોધમાન માયા લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. કાં તો સમ્યક દર્શન એટલે કે સમકિત કે આત્મજ્ઞાનની, અથવા જો એ છે તો અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ નથી, એટલે કે એક છે તો બીજું નથી. જો અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ છે તો સમ્યક દર્શન નથી. સીધી વાત છે, હા તો હા અને ના તો ના. એટલે આમાં હા છે તો પેલામાં ના છે, એટલે કે બેમાંથી એક હોય. એટલે કે સમ્યક દર્શન હોય એટલે અનંતાનુબંધીની ચોકડી હોય નહીં. અને અનંતાનુબંધીની કોઈક ચોકડી કેવી રીતે છે તો કે સંસારી પદાર્થને વિશે જીવને ક્યાંક પણ સ્નેહ રહી ગયો છે, ક્યાંક પણ સ્નેહ થતો આવ્યો છે, એટલે જ ક્રોધમાન માયાલોભ થયા કરે છે, નહીં તો હોય નહીં. એટલે વસ્તુ ક્યાં આવીને ઊભી રહી કે જીવનમાં જીવને પોતાને આપણને ક્યાંક ને ક્યાંક જો તીવ્ર સ્નેહ રહ્યો હોય તો પછી કાં તો અનંતાનુબંધી ક્રોધ હોય, કાં તો અનંતાનુબંધી માન હોય, કાં તો અનંતાનુબંધી માયા, કાં તો અનંતાનુબંધી લોભ. અને સંસારનો અનુબંધ થયા કરે. કેવા સંસારનો અનુબંધ? અનંત સંસારનો અનુબંધ થાય. સમયે સમયે કોઈ પણ જીવ જો સમ્યક દર્શન નથી તો અનંત કર્મનો વ્યવસાયી છે. એનો એ બિઝનેસ ધંધો તો ચાલુ જ છે, પ્રવૃત્તિ ચાલુ જ છે. અને એમાં ક્યાંક બ્રેક વાગે અથવા એ તૂટે એમ કૃપાળુદેવની આજ્ઞા છે કે એમ કરવા યોગ્ય છે તો કંઈક વિશ્રામ કે વિરામ થાય, નહીંતર આ પ્રવૃત્તિને ક્રિયાને ચેષ્ટા તો ચાલ્યા જ કરે. ત્યાંથી જીવ પાછો ફર્યો નથી, રિટાયર થયો નથી, થાક્યો નથી. જો થાકે તો ત્યાંથી પાછો વટે. જીવનભરનો થાક લાગ્યો હોય, આ જિંદગીનો લાગે તો પણ એને સંસારથી પાછા વળવાનું મન થાય, નહીં તો થતું નથી. એમ લાગે કે મેં આખા વર્ષમાં ઘણા પાપ દોષ કર્યા છે, અરે એક પર્યુષણના 8 દિવસમાં પણ કર્યા છે કે 10 દિવસમાં પણ કર્યા છે, અને પછી જે ભાવથી પ્રતિક્રમણ કરે કે આલોચના કરે એના જેવી વાત છે કે જો અનંતકાળના પરિભ્રમણનો થાક લાગ્યો હોય તો જે પરિભ્રમણનો થાક ઉતરે છે તેવા જ્ઞાની પુરુષ તેમના વચન, તેમના સદબોધ, એનું શ્રવણ, ગ્રહણપૂર્વકનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન જીવ કરે જ કરે. એને પહેલો તો વૈરાગ્ય જ પ્રગટી જાય. પણ જો એવો થાક લાગે તો અગર તો વૈરાગ્ય આવે તો એને એવો થાક લાગે છે, શોક લાગે છે, ખેદ લાગે છે. નહીં તો શું થાય છે કે અનંત સંસાર એ બાંધ્યા જ કરે છે. સમ્યક દર્શન થતા જીવ એવો અનંત સંસારનો અનુબંધ બાંધતો નથી. કોઈને કોઈ કર્મ તો લાગે છે પણ હળવા લાગે છે, શિથિલ બનશે, ઢીલા બાંધે છે. એટલો તીવ્ર રસ કે તીવ્ર કશાય કરી શકતો નથી. જ્યાં એવો કોઈક ભાવ આવવા જાય છે ત્યાં તરત જ લગામ છે હાથમાં, જ્ઞાનની લગામ છે, સમ્યક દર્શનની લગામ છે. સુદર્શન
સમ્યક દર્શનનું ચક્ર છે કે જેથી કરીને તરત જ પોતાના પરિણામ નિર્ધ્વંસ થવા દેતા નથી, તીવ્ર કશાઈ થવા દેતા નથી. ઇમિડિયેટલી કહીએ તો ચાલે, બીજા જ સમયે કે સેકન્ડે તરત જ પાછો વળી જાય છે અને એવા પરિણામ થવા દેતા નથી. કર્મ બંધ તો ક્યાંય સુધી ચાલે? જો કેવડી પ્રભુને પણ પહેલે સમયે બંધ, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિર્જર એવું હોય તો બીજાને લાગે એમાં નવાઈ નથી. તો સમ્યક દૃષ્ટિને કર્મનો બંધ લાગતો હોવા છતાં એને અબંધક કયો છે. અમૃતચંદ્ર સુરીજીએ સમયસારજીની ટીકામાં કળશમાં બહુ સુંદર રીતે મૂકેલું છે. મૂળમાં કુંદકુંદ ભગવાને તો મૂક્યું જ છે, પણ અમૃતચંદ્ર સુરીજીએ એ વાત ખરેખર સરસ રીતે મૂકી છે કે સમ્યક દૃષ્ટિ બંધાબંધ કેમ કે અબંધક કેમ છે? તો કે એ કર્મ લાગતા હોવા છતાં અનંત સંસારનો બંધ કરી શકતો જ નથી, બાંધી શકતો જ નથી, એના ભાર નથી, ગજા નથી કે એવા તીવ્ર ભાવ કરી શકે, તીવ્ર કશાય ભાવ કરી શકે, માટે એને અનંત સંસાર નથી. અનંતાનુબંધીની ચોકડી ગઈ, મિથ્યાત્વ ગયું, ત્યારે તો સમ્યક દર્શન થયું. તો હવે સમ્યક દૃષ્ટિ એવું શા માટે કરે? એવું કરી શકે જ નહીં અને કરે પણ નહીં. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. કોઈને કોઈ એવો સ્નેહ આવી જાય છે, કોઈને કોઈ પદાર્થ પ્રત્યે એવું થઈ જાય છે, એવી આસક્તિ આવે છે કે જેથી કરીને કાં તો અનંતાનુબંધી ક્રોધનો ઉદય આવી જાય, કાં તો માનનો આવી જાય, કાં તો માયાનો આવી જાય, કાં તો લોભનો આવી જાય. જ્યારે વિચારે કે ક્રોધ તો મને નથી, ક્રોધ તો કરતો નથી, પણ માન પણ નથી, તો ત્યાં માયાબેન આવીને છેતરી જાય છે કે મેં જ એ બંનેને રાખ્યા હતા અને તને એમ લાગે છે કે તું નથી કરતો, તો હું તો તારામાં પડેલી જ છું. એટલે કે અનંતાનુબંધી માયા, એટલે કે આત્મદર્શન ન થવા દે, આવરણ આવે, જે છદ્મસ્થ અવસ્થા કહીએ છીએ તે છદ્મ એટલે શું? તો કે કપટ આવરણ. એ છેક સર્વજ્ઞતા ન પ્રગટે, એટલે કે પ્રગટે તે પહેલાંની દશા, તો કે એ છદ્મસ્થ દશા. તો પછી સમ્યક દર્શનને પણ એવું આવરણ આવે જ કે સમ્યક દૃષ્ટિને એ અનંતાનુબંધી ચારમાંથી એકનો પણ ઉદય હોય તો એ સમ્યક દર્શન કરી શકતો, લઈ શકતો નથી. વાંધો કેટલો, ભૂલ કેટલી નાનકડી જ કે સંસારી પદાર્થમાં તીવ્ર આસક્તિ, ક્યાંક ને ક્યાંક આસક્તિ રહેલી છે તે વાત આવી. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. જ્યાં સુધી તીવ્ર સ્નેહ પદાર્થમાં છે ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. એટલે કે જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી પરમાર્થ મોક્ષ માર્ગની શરૂઆત થઈ શકતી નથી. હવે પરમાર્થ માર્ગનું એટલે કે મોક્ષ માર્ગનું લક્ષણ શું છે? તો કે અપરમાર્થને ભજતો જીવ બધા પ્રકારે કાયર થાય. હજુ સમ્યક દર્શન થયું નથી પણ વૈરાગ્ય ઉપશમ આવ્યા છે તો એ કાયર થઈ જાય છે. સુખ હોય, શાતાવેદનીયનો ઉદય હોય તો પણ કાયર છે, અશાતાવેદનીયનો ઉદય હોય ત્યારે તો બધા કાયર, દુઃખી ઉદાસ થઈ જાય. પણ સુખમાં સાંભળે સોનીની બદલે અને દુઃખમાં સાંભળે રામની બદલે, સુખમાં હોય કે દુઃખમાં હોય માનેલું છે, બંને કલ્પના છે. તો શાતા અશાતાના કારણમાં એને કંઈ એવું લાગે નહીં. બંનેમાં કાયરતા, કંટાળો, નિરસતા, કાયર શબ્દ મૂક્યો છે. ના હિંમત થઈ જાય કે મારી હિંમત જ નથી ચાલતી, મારે આવું સાહસ જ ખેડવું નથી કે મને આવા ક્રોધમાન માયાલોભના ઉદય આવે, મારે શા માટે આટલો ક્રોધ કરવો જોઈએ, મારે શા માટે માન કરવું જોઈએ, મને શા માટે માયા, મને શા માટે લોભ. એમ કોઈ પણ પ્રસંગમાં એને કાયરપણું હોય, સુખનું હોય કે દુઃખનું હોય, એ ના હિંમત હોય. એટલે કે ભવ પરિભ્રમણની બીક છે, માથે સત્પુરુષ છે, ભગવાન છે, ભય છે, એટલે એ ભ્રમણમાં માનતો નથી, એટલે કાયર થઈ જાય. અને એનું બીજું લક્ષણ તો કે સુખનું અણગમવાપણું. જે કંઈ સુખ શાતાના સાધન છે એના પ્રત્યે એને ગમો નથી, લાઇકિંગ નથી, પણ એની પ્રત્યે ડિસલાઇક પણ નથી. પણ અણગમવાપણું એટલે શું? તો કે એમાં એની વૃત્તિ કે રુચિ નથી, કારણ કે પોતાની રુચિ પલટાઈ ગઈ છે. નળ ફોસેટમાં બે કનેક્શન હોય તો એક કનેક્શન બંધ, અંદરથી એવી રીતની રચના હોય તો એકમાં પાણી આવે છે, બીજામાં આવતું નથી. તરત જ આપણને ફરિયાદ થાય છે, એકમાં આવે છે બીજામાં નહીં. દેખીતી રીતે ફોર્સ ઓછો થઈ જાય છે. તો એને આવી રુચિ પલટી ગઈ છે, એટલે કે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ સન્મુખ થયો છે, સ્વભાવ સન્મુખ થવા જાય છે. તો એને એવી રુચિ હોતી નથી, એને કાયરપણું છે. અને તે સાંસારિક લૌકિક ઇન્દ્રિય વિષયના સુખનું અણગમવાપણું થાય છે. એટલું જ નહીં પણ નીરસપણું થઈ જાય છે કે એમાં રસ શું છે? વાત તો સરસ છે, સરસ વસ્તુ ચાખ્યા પછી ઓછી સરસ પણ આપણને નીરસ લાગે છે, એ વ્યવહારની વાત છે. તો પછી પરમાર્થનો આત્માનો રસ જેને ચાખવો છે, સ્વભાવ સુખની જેને પ્રાપ્તિ છે, અગર તો હજી કરવી છે, તો એને એ બધું નીરસ લાગવા માંડે એવી વાત છે.
અને જો સ્વભાવ સુખની કે આત્માના આનંદની પ્રાપ્તિ થઈ તો પછી 100% એને બધું જ નીરસ લાગે છે, બધો જ અણગમો લાગે છે, બધા જ પરને પર લાગે છે, પર તે પર, સ્વ તે સ્વ, બધું જ પારકું ઉદાસીન એવું લાગે છે. ઘરની વ્યક્તિ, કુટુંબની વ્યક્તિ, જે કોઈ સગાવાલા છે બધા જ એને અજાણ્યા, પર, ઉદાસીન લાગે છે. કેમ કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. પોતાની દૃષ્ટિ પલટાઈ ગઈ છે, પોતાનો ઉપયોગ પલટાઈ ગયો, રુચિ પલટાઈ ગઈ, એટલે એને સમસ્ત જગત એવું લાગે છે ક્યાંય એ ખડી રહેતો નથી, થોપતો નથી, ત્યાં એની વૃત્તિ ટકતી જ નથી. એવું કોને હોય છે? તો કે એવું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. મોક્ષના પંથે પડી ગયેલા આત્માને એવું હોય છે. એટલે કે અનંતાનુબંધી ગયા, અમિથ્યાત્વ ગયું, તો પછી એને આ પ્રમાણે થાય છે. એટલે કે સાદી ભાષામાં સમ્યક દૃષ્ટિને અંશે સમાધિત છે અને સુખી જ છે. તેવું નીરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે. હવે એવું નીરસપણું જીવને આવે કેવી રીતે? તો કૃપાળુદેવે ઉપાય બતાવ્યો કે તો પરમાર્થ જ્ઞાનથી આવે. તો પરમાર્થ જ્ઞાન થયું નથી અને ઉપાય કેવી રીતે? તો કે પરમાર્થ જ્ઞાનનો અર્થ આત્મજ્ઞાન લો, મોક્ષ સંબંધી જ્ઞાન લ્યો, સમ્યક જ્ઞાન લ્યો. કે પરમાર્થ સંબંધી જ્ઞાન, આત્માના નિશ્ચય સંબંધી જ્ઞાન, મોક્ષે જવા માટેનું જ્ઞાન. આ પરમ કૃપાળુ પરમાત્મા 5મો પત્ર બોધ વચન, જે 11, 12, 14 વર્ષની ઉંમરે લખાઈ ગયો છે, મોક્ષમાળાની પહેલાં લખાઈ ગયો છે. નાના નાના ટૂંકા ટચુકડા જીન પ્રવચનો એવા બધા મૂકી દીધા છે. એમાંનું 29મું વચન કે રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન, એ જ સમ્યક જ્ઞાન, એ જ પરમાર્થ જ્ઞાન છે. દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. એ ખાસ જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન, સ્પેશિયલ જ્ઞાન, પરમાર્થ જ્ઞાન, આત્મજ્ઞાન, સમ્યક દર્શન, શબ્દો જુદા જુદા છે. અને એની વ્યાખ્યામાં ચોખ્ખું કહી દીધું કે રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. રાગાદિક ભાવોમાં જે કાંઈ બુદ્ધિ રહી છે, આસક્ત બુદ્ધિ છે એટલે તો રાગ થાય છે, અને રાગ છે એટલે વધુ ને વધુ આસક્ત બુદ્ધિ કહીએ છીએ. હમણાં જ પદ્મનંદી મુનિની આલોચનામાં ગાયું કે મોહ અમારો મારો. તો ભગવાનની તો આજ્ઞા છે ને આલોચના લીધી છે કે હું ઊભો આલોચના કરું છું, વિધિપૂર્વક આલોચના કરું છું, અને આ મોહને અજ્ઞાનથી મુકાવનારા આપ છો, આપ જ છો. અને પછી છેલ્લે કહી દીધું આપણે કે નિશ્ચય તારો ને આશ્રય તારો, કર્યા પછીથી રહેશું. એટલે બાકી શું રહે? એક કૃપાળુદેવ કે પરમ પુરુષનો નિશ્ચય અને એનો આશ્રય, એ જ આપણને અનંતાનુબંધીથી છોડાવે છે. દર્શન મોગ જવો હોય, કાઢવો હોય, બહાર કાઢી મૂકવો હોય, મિથ્યાત્વને ઘરની બહાર મૂકી દેવું હોય, તો આ એક જ રસ્તો છે કે સત્પુરુષનું ઓળખાણ. ને જેમ જેમ જીવને સત્પુરુષનું ઓળખાણ પડે છે, પ્રતીતિ આવે છે, તેમ તેમ એનો દર્શનમાં પહેલાં મંદ થાય છે, ઢીલો પડી જાય છે, અને પછી કામ કાઢી જાય છે, પછી સમ્યક દર્શન લઈ લે છે. એટલે સત્પુરુષનું ઓળખાણ અને પ્રતીતિ એ જ મુખ્ય આવી. પહેલો શબ્દ તો ઓળખાણ જ. પહેલાં તો એ સત્પુરુષનું ઓળખાણ પડે એટલે કે ઓળખાણ પડતા પહેલાં 5 ઇન્દ્રિયના વિષયમાં જે રક્તભાવ હતો, રંગાઈ જતો હતો, ઉપયોગ રંજિત થઈ જતો હતો, એમાંથી પાછો આવે છે, પાછો પડે છે. અને ક્યાં આવે છે? તો કે મોક્ષ લઈ જાય તેવા વૈરાગ્યમાં જીવ આવે છે. જીવને વૈરાગ્ય આવે છે એમ નહીં, જીવને વૈરાગ્ય થાય છે એમ નહીં, એવા વૈરાગ્યમાં જીવ આવે છે. કૃપાળુદેવની શૈલી જવા જેવી છે. એમના શબ્દો છે, એમના વચન છે. ઘણું કરીને 522મા પત્રમાં જશે. 522મો, 622મો બંને પત્રમાં પરમ કૃપાળુદેવે અનંતાનુબંધીનું સ્વરૂપ સુંદર સમજાવ્યું છે, જે શાસ્ત્રો વાંચતા આપણને મળતું નથી. કૃપાળુદેવે પ્રેક્ટિકલ અનુભવ જે છે તે પોતે કર્યો છે, જીવોની આપણી નાડ પારખી છે, અને અનંતાનુબંધીનું સ્વરૂપ મૂક્યું છે. કર્મગ્રંથની રીતે ભાષામાં ક્લિષ્ટ થઈ જાય એવી રીતે વાત આવશે, આખી પ્રોસેસની વાત આવશે, ગ્રંથિભેદની વાત આવશે, આખું લબ્ધિસાર 391 શ્લોકમાં મુકાયેલું આવશે. વચનામૃતજી, ઉપદેશામૃતજી જેટલું શાસ્ત્ર છે માત્ર આ ગ્રંથિભેદ માટે, કે યથા પ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ કેવી રીતે કરે છે. પરંતુ આ અનંતાનુબંધીનું સ્વરૂપ આવું છે, કેવું છે, એ હવે આગળ આવે એટલે વિચારીએ આપણે. એ સ્વરૂપ તો કૃપાળુદેવે જ આપણને આપ્યું છે, બાકી આપણને ક્યાંય મળી શકતું નથી, અથવા મને લક્ષ્યમાં આવ્યું નથી. એટલે કાં તો પરમાર્થ જ્ઞાનથી જીવને નિરસપણું આવે છે, અથવા
પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે, એટલે કે સત્પુરુષનું ઓળખાણ, સત્પુરુષની પ્રતીતિ, તો આ થાય છે, બાકી થતું નથી. બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધમાન, માયા કે લોભ કોણ કરે? હવે જો આપણને આ સમ્યક જ્ઞાન કે વાત કે ખાસ જ્ઞાનની વાત ખબર પડી ગઈ તો એ પરમાર્થ જ્ઞાન છે, પ્રયોજનભૂત જ્ઞાન છે, અને અપરમાર્થ એટલે કે સંસાર છે, અપ્રયોજનભૂત છે, એમાં કોણ પડે? જાણ્યા પછી હાથે કરીને કૂવામાં પડે જ કોણ? ખાડો ખબર જ હોય તો હાથે કરીને જલ્દી જાય જ કોણ? અને ભૂસકો મારે જ કોણ? આ જમ્પ ઇન ધ ડાર્ક આપણે કરીએ એવા નથી, કારણ કે એ તો અનંતકાળથી કર્યું છે એટલે ખબર છે. પણ હવે સમ્યક જ્ઞાનથી ખબર હોવાથી અથવા તો આ બધા પરમાર્થ જ્ઞાનથી ખબર હોવાથી સંસારને નિસ્સાર જાણે છે, અસાર જાણે છે, દુરંત અને સાર વર્જિત જાણે છે. એવા આ સંસારમાં આવા 4 કશાયમાંથી એ કશાય કરે નહીં, એમ કૃપાળુદેવ કહે છે. અથવા ક્યાંથી થાય? કોણ કરે અને ક્યાંથી થાય? જે વસ્તુનું મહાત્મ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. વ્યવહારમાં પણ એમ જ થાય છે. આપણને જે વસ્તુ જોઈતી હોય એ વાપરી લીધી, વસાવી લીધી, અથવા તો જમી લીધી, ઉપયોગ કરી લીધો, પછી જ્યારે ન કામની લાગે છે ત્યારે એના પ્રત્યે જરાય રાગાદિક ભાવ રહેતો નથી. પછી તો એ એઠવાડ લાગે છે, ગમતું નથી, અણગમતું લાગે છે, ફેંકી દઈએ છીએ. ઘરમાંથી ગાર્બેજ, કચરો ગણીને બહાર કાઢી દઈએ છીએ. બહુ કંઈક એવી વસ્તુ કે વાત હોય તો કોઈકને આપી દઈએ છીએ, અથવા તો કોઈકને વેચાતી આપી દઈએ છીએ. એમ જે વાત છે તેમ જ અહીંયા છે કે આવી વસ્તુ અમને જોઈતી નથી, ગમતી નથી. જે વસ્તુનું મહાત્મ્ય જ નથી, આત્મા સિવાયના બધા અનાત્મ પદાર્થ છે, ચેતન સિવાયના બધા જળ પદાર્થ છે, એમાંથી મહાત્મ્ય ગયું. સંસારી જીવોનું પણ મહાત્મ્ય ન લાગ્યું કે સગા એટલા વાલા નહીં એમ કરીને આપણે કહીએ એ કોને વાલા ગણવા ને કોને વેરી ગણવા? અનંતકાળના પરિભ્રમણમાં બધા જ જીવ સાથે આપણે બધા જ પ્રકારની સગાઈ, સગપણ, સંબંધ કરી ચૂક્યા છીએ. આપણને યાદ નથી એટલે વાલ કે વાત્સલ્ય કે વેર કર્યા કરીએ છીએ, રાગ દ્વેષ ભાવ કર્યા કરીએ છીએ. પણ બધા જ જો ઘરના ગણીએ તો કોના પ્રત્યે આપણને રાગ કે દ્વેષ થાય? બધા જ એક સરખા છે. બધા જ પ્રત્યે એક આત્મભાવ રહે, એક આત્મીયતા બંધાઈ જાય. પણ રાગ દ્વેષ એવા ભાવ થાય નહીં. એક સરખો પ્રેમ હોય, રાગ નહીં, પણ એક સરખો રાગ દ્વેષ તો કરાય જ નહીં. એની બદલે પ્રેમની બદલે એ વેચી નાખે છે, ટુકડા પાડી દે છે. કોઈકના પ્રત્યે થોડોક રાગ, કોકના પ્રત્યે વધારે રાગ, કોકના પ્રત્યે થોડોક દ્વેષ, કોકના પ્રત્યે વધારે દ્વેષ, એમ કટકું બટકું વેચી નાખે છે. તો એ કરવાનું નથી, એ પણ આ પત્રમાં આગળ આવે છે. ફરીથી કે અધ્યાત્મની સૃષ્ટિ છે, પ્રયોજનભૂત વસ્તુની વાત ચાલે છે, અને પ્રયોજન પ્રાપ્ત કરવા માટે જ વધુ છે. તો એમાં સારભૂત થવા માટે જે અધ્યાત્મના જગતમાં જે ખેલ છે તે દૃષ્ટિનો જ છે, બીજો કોઈ નથી. રમત રમવાની છે તો સમસ્ત ખેલ દૃષ્ટિની, તો દૃષ્ટિ જ પલટાવવાની આવી. તે દૃષ્ટિ એટલે બીજું કાંઈ નહીં, મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ કરવાની છે. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ એ ખરેખર સુખ નથી, સુખ બુદ્ધિ રહી છે. સુખારોપ કર્યો છે, એટ્રીબ્યુટેડ સેન્સ, આરોપિત સેન્સ છે, આરોપિત સુખ છે એમ માન્યું છે. તો એ આરોપેલું છે એ શું કામ માનવું જોઈએ? ભગવાને કીધું મોક્ષમાળા રચતા પહેલાં પ્રસ્તાવનામાં મૂકી દીધું કે આરોપને અનારોપ કરનારા વિરલા માનવીઓ વિવેકના અદ્ભુત પ્રકાશ વડે ઉત્તમ તત્વને પામે છે. તો એ વિરલા માનવીમાં આપણે જવાનું છે. આપણને બોધ છે કે મોક્ષની માળા પહેરાવીએ છીએ, પણ તું વિવેક કરજે, એટલા માટે આ લખ્યું છે. એમ કૃપાળુદેવે એટલી કૃપા કરી છે કે સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ આપણને ભામો રહી ગયો, વેમ રહી ગયો, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એટલે સુખ માન્યું, સુખ લાદ્યું, સુખ લાગે છે, હજી પણ લાગે છે. તો એનું મહાત્મ્ય શું છે એમ પૂછે છે કે એ સુખ પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. એનું નામ જ ભ્રાંતિ છે. એને અધ્યાત્મ જગતમાં, પરમાર્થ જ્ઞાનમાં સત્પુરુષો ભ્રાંતિ, ભ્રાંતિને ભ્રાંતિ કહે છે. તું ખોટો એમ કેવું એની બદલે કહે છે ભ્રમમાં છો, વેમમાં છો. જે માનવાનું છે તે માન્યું નથી, નથી માનવાનું તે માન્યું છે. છીપ, સુંદર મજાની છીપ હોય, એમાં આજે આટલી ખબર હોવા છતાં આપણે હાથમાં લઈએ તો એમ જ થાય કે આમાં રૂપું ચાંદી રહેલા જ છે. એમાં એમ જ થાય કે સિલ્વરનો ભાગ છે જ. એમાં જાણે કે ઇનલાઇટ હોય સિલ્વર એવું લાગે છે, અને ગમે તેટલું કરો પણ ચાંદીનો અંશ પણ મળે નહીં.
વ્હાઇટ મેટલ તે વ્હાઇટ મેટલ. તો છીપમાં આપણને ચાંદીનો ભ્રમ થાય છે. તો એવી જ રીતે દોરડામાં સાપ કે સાપમાં દોરડાની ભ્રાંતિ થાય છે. એવી જ રીતે અધ્યાસ હોવાથી અધિઆસ છે શું? અધિ વત્તા આસ, તો કે આસ બેસવું, અને જ્યાં અધિકાર નથી ત્યાં બેસવું. આપણું નથી તેમાં બેસી જવું. આપણું આસન કોઈ લઈ લે તો પણ આપણે આપણી જગ્યા ગણીને ત્યાં બેસીએ છીએ. આપણી સીટ આપણને જ જોઈએ છે. તો એ જે બધું છે તે દેહ મારો નથી છતાં એને મારો માનીએ છીએ. તે ભ્રાંતિ છે, તે ભૂલ છે, તે વહેમ છે, તે અજ્ઞાન છે, તે મિથ્યાત્વ છે. તે જ નરકાદી કોઈ પણ ગતિનો હેતુ છે. અને જો એટલું ન હોય તો મોક્ષ ત્યાં જ છે. પ્રથમ તો મોક્ષ અહીંયા થાય છે. મોક્ષ સ્વરૂપ કે આત્મભાવ અહીંયા સમજાય છે, પછી ઉપર જવાનું છે. તો આટલું જ કરવાનું રહ્યું કે એમાંથી મારાપણું કાઢી નાખવાનું રહ્યું. બીજી રીતે કહીએ તો ન્યારા થઈને જોવાનું રહ્યું. એવી મહાત્મ્ય દૃષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. અને તેનું કારણ પણ એ જ છે. દૃષ્ટિનું મહાત્મ્ય જેને લાગ્યું, સમ્યક દર્શનનું મહાત્મ્ય લાગ્યું, અને તે તેની પાછળ પડે, એનો પુરુષાર્થ ઉપડે. અને કાળ તો આપણને માર્ગ આપે જ છે, કર્મો માર્ગ આપે જ છે. સમય પાક્યો જ છે. સમય નથી પાક્યો એમ બાનું કાઢવાની આપણે જરૂર નથી. ભવ સ્થિતિ પાકી જ ગઈ છે, આપણે પકાવવાની છે. સત્પુરુષાર્થ કરીએ એટલે એ તો પાકે જ છે, પરિણમી જાય છે. અત્યાર સુધી આવ્યા છીએ, જ્યાં હતા ત્યાંથી અહીં સુધી આવ્યા, એટલે આપણને કર્મોએ અને કાળ દ્રવ્યએ પણ માર્ગ આપ્યો જ છે. અનુકૂળતા કરી જ આપી છે. તો હવે આપણે એ જ કરવાનું છે. તેનું કારણ પણ એ જ છે કે કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં. તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. માનો કે સમ્યક દર્શન નથી થતું. કેવું નથી થતું? તો કે જ્ઞાનના આવરણને કારણે વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં. વ્યવચ્છેદક જ્ઞાન શું? તો કે આપણો સંસાર સીમિત થઈ જાય એવું હજી થતું નથી. એટલે કે જુદું પાડી દે તેવું ભેદ જ્ઞાન કે વિવેક જ્ઞાન, તે વ્યવચ્છેદક. અનંતાનુબંધી કર્મનો છેદ ઉડાડી દે તેનું નામ વ્યવચ્છેદક જ્ઞાન. એટલે કે ઘાતી કર્મનો નાશ કરે તે પણ વ્યવચ્છેદક. ચાર કર્મનો ઘનઘાતી વિચ્છેદ જ્યાં આપણે ગાઈએ છીએ અપૂર્વ અવસરમાં, તે વ્યવચ્છેદ, છેદ ઉડાડી દેવો, વિનાશ નોતરી લેવો, વિનાશ કરી નાખવો, સંપૂર્ણ વિનાશ કરી નાખવો, તે પણ થયું. અને અહીંયા શું? તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં. એટલે એ 4, 5, 7 જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને કદાચ સમ્યક દર્શન થાય નહીં. નિશ્ચય એટલે કે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થાય નહીં એમ કહેવું છે. તો પણ તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષને શ્રદ્ધા રૂપે થાય છે. આટલું તો આપણને થઈ જ શકે છે. એક સત્પુરુષ, એક પ્રત્યક્ષ સત્પુરુષ, એક પરમ કૃપાળુ દેવ, પ્રગટ પરમાત્મા અને એની શ્રદ્ધા, અને પછી આગળ જઈએ તો પ્રતીતિ. અને શ્રદ્ધા પ્રતીતિ આવે એટલે રુચિ આચરણને આવ્યા વિના છૂટકો જ નથી. એટલે એટલું તો થાય ને થાય. તો કે નિશ્ચય સમ્યક દર્શન ન થઈ શકે, અનુભવપૂર્વકનું ન થઈ શકે, તો પણ જ્ઞાની પુરુષની શ્રદ્ધા એ મુખ્ય વાત છે. અને એ પણ દર્શન મોહનો અનુભાગ ધીમે ધીમે ઘટાડે છે, મંદ થતો જાય છે. તીવ્રતામાંથી મંદતા આવે છે, મંદતામાંથી મોડું પડે છે, અને મોડામાંથી એનો ખતમ પણ કરી નાખે છે. ક્ષય પહેલાં ઉપશમ કરે છે, પછી ક્ષય પણ કરી નાખે છે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. વડવૃક્ષ, વટવૃક્ષ કહીએ છીએ, અને વડવાઈ જોઈ છે. તો એ જેણે જોઈ છે એને ખબર છે. વડના ટેટા, એનું બીજ એ જોયું છે, એ પણ ખબર છે કે એ કેવડું નાનું હોય, અને વડવાઈ કેટલી બધી હોય, અને વળી ઘણીવાર તો 100, 200, 500 વર્ષ સુધી એ વડનું આયુષ્ય પણ હોય. તો એ જે વડના બીજ છે એની પેઠે, એની જેમ આ પરમાર્થ વૃક્ષ છે. કેવલ જ્ઞાન સુધી જવાનું છે, અયોગી ગુણસ્થાનક સુધી જવાનું છે, અનંત અવ્યાવત સુખની પ્રાપ્તિમાં હર હંમેશ રહેવાય એવું થવાનું છે. એટલે કે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાની છે. એ વૃક્ષ કયું? તો બીજભૂત જ્ઞાન અને વૃક્ષભૂત જ્ઞાન. એટલે બીજ જ્ઞાન અને કેવલ જ્ઞાન. તો કે કેવલ જ્ઞાન જોઈતું હોય, પરમાર્થ વૃક્ષ કયું છે. એટલે કેવલ જ્ઞાન જોઈતું હોય તો એનું બીજ, એનું મૂળિયું, અને મૂળ કરતાં પણ અહીંયા બીજ કેવું છે? તો કે એ જે બીજ છે એ શું છે? તો કે જ્ઞાની પુરુષની શ્રદ્ધા. એ થઈ તો બધું થયું. શ્રદ્ધા પરમ દુર્લભા છે, એ પણ મુશ્કેલ લાગે છે, દુર્લભ લાગે છે. આપણને એમ લાગે કે આપણને કૃપાળુદેવની શ્રદ્ધા છે, પણ કેવી શ્રદ્ધા જોઈએ? તે કોઈ દેવોના ડગાવ્યા ડગીએ નહીં. કોઈ પરિસ્થિતિમાં એક ક્ષણાર્ધ માટે પણ હલબલ ન થઈ જાય, ખળભળાટ ન મચી જાય, શુભિત પરિણામ ન થઈ જાય. પણ જે માથે સત્પુરુષ છે તેની શ્રદ્ધા, તેની પ્રતીતિ, તો કામ થઈ જાય છે. તીવ્ર પરિણામે ભવભય રહિતપણે
જ્ઞાની પુરુષ કે સમ્યક દૃષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. સમ્યક દૃષ્ટિ પણ કેટલીક વખતે આમ કરી નાખે છે, તેમ કરી નાખે છે, એમ આપણને લાગે અથવા તો જણાય અથવા તો માનીએ તો તરત જ માન્યતાનો જવાબ આવ્યો કે તીવ્ર પરિણામ એ ભવ ભય રહિતપણે હોય તો જ થઈ શકે. જ્ઞાની પુરુષ કે સમ્યક દૃષ્ટિને ભવનો ભય હોય છે, હવે ભવ પરિભ્રમણ કરવું નથી, ભવ બંધનથી મુક્ત થવું છે. આવા સત્પુરુષ મળીએ, આવા તત્વજ્ઞાની પુરુષ મળ્યા, આવા વિતરાગ પરમાત્મા મળ્યા, અને હવે આપણે જો એમાં પડીએ તો આપણા જેવું કોઈ મૂર્ખ શિરોમણી પણ નથી. તો એને ભવનો ભય હોય જ, એટલે એના તીવ્ર અથવા તો નિર્ધ્વંસ પરિણામ હોઈ શકે જ નહીં. વ્યવહારમાં જેમ આપણને કહે કે તમે તો શાણા, તમે તો ડાયાત, તમે તો સમજુ એટલે તમને કહેવાય, સમજે તેને કહેવાય, એ પાછું પડે, બીજાને ન કહેવાય, તમે યોગ્ય છો એટલે તમને કહીએ છીએ. એવું જે આપણને કોઈ પઢાવે, આપણે કોઈને ફોસલાવીએ, પઢાવીએ કે સમજ આપીએ, તેમ જ્ઞાની પુરુષ પણ આપણને એ રીતે સમજ આપે છે, ફોસલાવતા નથી કે ક્રોધમાન માયાલોભ છે તે હોઈ શકે નહીં, આપણને આ શોભે નહીં. જો આપણે આ પ્રમાણે પરિણામ જોઈતું હોય તો આપણે તે અનંતાનુબંધી લાગે તેવા કર્મ કરાય જ નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતાં પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવ અને ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ થાય છે. પરમાર્થને નામે, ધર્મના નામે, મોક્ષના નામે અથવા તો ધર્મને નામે એમાં બધું આવી ગયું કે અમારે તો પર્યુષણ પર્વ ચાલે છે અને એનું નિમિત્ત લઈ લે કે એનું બાનું બનાવી લે, અને એ કારણે એટલે પરમાર્થના નામે, મોક્ષને નામે જ એ ધર્મ જ કરીએ છીએ ને ધર્મને નામે ધર્મ કરતાં ધાડ પડે એમ કહીએ તેમ અહીંયા તો વિમુખ થઈ જાય અને ભ્રાંતિમાં ગુણાકાર થઈ જાય. તો એ પણ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ છે. અમે કરીએ છીએ સાચું છે, એ પરમાર્થ છે, એ સાચો જ પરમાર્થ છે અને બીજું કંઈ હવે હોઈ શકે નહીં. અમને હવે ભ્રાંતિ નથી છે છતાં નથી એમ મનાઈ જાય કે અમને એવા ખોટા વેમ, અજ્ઞાન, મિથ્યાત્વ નથી, અમને ભ્રાંતિ છે જ નહીં, ચોખ્ખું ચણક દેખાય છે. વસ્તુનું સ્વરૂપ કે માર્ગ કેવી રીતે છે તે હવે જાણીએ છીએ અથવા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કૃપાળુદેવના વચનામૃતથી જાણી લીધો છે અને અમને આમ કરવું ઘટે છે. તો પરમાર્થના નામે એમ કરે છે એ વધારે છેતરાય છે. અને અનંતાનુબંધી એક તો હતા અને ગયા એ માની લીધા, અને માનો કે ગયા તો પણ એ છેતરાય છે. પણ જેના ગયા છે એ તો આવું કરે નહીં, પણ એના નામે પોતે છેતરે છે, પોતાની જાતને, આત્માને, અને બીજાને, અનેક જીવને પણ છેતરે છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ કરવાવાળી નથી. સંસારની કોઈ હિંસાના કામ કે કોઈ પાપ એટલા ખરાબ નથી કે જે આપણને અનંતાનુબંધી સંસાર સુધી લઈ જાય. એમાં છે એ ઓછા છે, હળવા છે, પણ પરમાર્થમાં, ધર્મના માર્ગમાં આવીને ધર્મને નામે જે કંઈ દોષ લાગી જાય છે તે મોટા લાગી જાય છે અને તે અનંતાનુબંધીના શીર્ષક નીચે જ આવે છે. તે તેની પાસે જ જતા રહે છે. એટલે કે અનંતાનુબંધી અનંત ગણું જ લાગે છે, સંસાર વધારી દઈએ છીએ. ધર્મમાં પ્રવેશ પામવા માટે આપણે આવ્યા હોઈએ, મોક્ષ માર્ગના પ્રવેશ માટે આવ્યા હોઈએ, કરતા હોઈએ, અને પાછું બીજા નવા કર્મો બાંધી દઈએ છીએ. તે જેવા ન કર તેવા, ભારે ખમ, અડીખમ, અનંત સંસાર વધે તેવા કર્મ બાંધી દઈએ છીએ. શું કામ? તો કે માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે છે. જેમાં ધર્મ નથી, મોક્ષ નથી, પ્રયોજનભૂત નથી, છતાં પણ એને પરમાર્થ માને છે કે આ રીતે મને મોક્ષ મળી જશે, એવા આગ્રહ રાખે છે અને એમાં જ જીવ સમય ગાળ્યા કરે છે, ભજ્યા કરે છે. અને પરમાર્થ જ્ઞાની પુરુષ પ્રત્યે શું થાય છે? તો કે ખોટાને ભજે છે, અજ્ઞાનીને ભજે છે. એટલે સાચા પ્રત્યેનો અનાદર એમાં ઓટોમેટિકલી આવી ગયો. અને એનું નામ હેમચંદ્રાચાર્યજી જેવાએ પણ પ્રમાદ કીધો છે. આ પણ પ્રમાદ છે. સદગુરુને અસદગુરુ માને એ તો બરાબર, પણ અસદગુરુને સદગુરુ માન્યા અને અસદગુરુને સદગુરુ માન્યા એટલે સદગુરુ પ્રત્યેનો આદર, વિનય બધું ચૂકી જાય છે. જે સાચા છે એના પ્રત્યેની ઉપેક્ષા છે, અનાદર છે, અને જે ખોટા છે એને માની લે છે. એનાથી મોટો દોષ કયો હોય? તો કે અનંતાનુબંધી દોષ. એક પ્રત્યે અત્યંત આદર બતાવવા જતાં બીજા પ્રત્યે અનાદર, અને એક પ્રત્યે અનાદર, ખોટા પ્રત્યે આદર ભાવ કર્યો એટલે સાચા પ્રત્યે અનાદર કર્યો. દેખીતી વાત છે. ભાવતી વસ્તુ બહુ લીધી કે બહુ જમ્યા એટલે અણભાવતી કે જે નથી લીધી એના પ્રત્યેનો અનાદર સ્પષ્ટ થઈ ગયો. અને અણગમતી કે અણભાવતી પણ પોતાને ઠીક લાગ્યું એટલે લીધી તો એના પ્રત્યે આદર ભાવ વધી ગયો. એટલે કે જે બીજી વસ્તુ છે એના પ્રત્યે આપણો અનાદર આવ્યો. દેખીતી વાત છે.
એટલે અસદગુરુ અસતદેવ અસદગુરુ અસતધર્મ પ્રત્યે આદર કરતા સદગુરુ સતદેવ સદધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી માઠા બોધથી આશાત્માએ ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. સંવત્સરી જેવો મજાનો પવિત્ર પરમ પવિત્ર દિવસ, પર્યુષણનો છેલ્લો દિવસ, સમ વસંતી ઋતવઃ યત્ર ઇતિ સંવત્સરી, કે સંવત્સર એટલે વર્ષ કહીએ, સાલ કહીએ તે શું, તો કે 8 અથવા તો બધી ઋતુ એટલે 6 ઋતુ ને 3 ઋતુ મુખ્ય, એ જેમાં બધી ઋતુ આવી જાય છે તેનું નામ સંવત્સર, એટલે કે વર્ષનો અંતિમ દિવસ. જીનાગમથી જુઓ કે પંચાંગથી, જૈન પંચાંગથી જુઓ તો વર્ષ પૂરું થાય છે એવો સંવત્સરીનો દિવસ. એમાં આપણને કૃપાળુદેવનો આવો પત્ર મળ્યો કે પરમાર્થ અને અપરમાર્થનું ઓળખાણ, સદગુરુનું ઓળખાણ, સત્પુરુષનું ઓળખાણ અનંતાનુબંધી કેમ જાય, જે સમ્યક દર્શન નથી કર્યું અનંતકાળથી તે જ કરવાની વાત, મુદ્દામાલની વાત પ્રભુએ બહુ જ સુંદર રીતે મૂકી દીધી છે કે સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે અસતગુરુ આ વગેરેના આગ્રહથી, આદિના આગ્રહથી, એના માઠા બોધથી આશાતનાએ ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. એટલે કે ખોટાને મનાઈ જતા, ખોટા પ્રમાણે કરવા જતાં સાચા પ્રત્યેની ઉપેક્ષા આવી, અવગણના આવી, અને એના કરતાં વિશેષ શબ્દ કયો તે આશાતના. ઊંઘ ના આવે, જમવું ન ભાવે એવો શબ્દ, કે આશાતના. સારું તો ન થાય પણ પાછું આપણાથી આશાતના થઈ જાય. આશાતના શબ્દ મજાનો છે કે આ આસ્વાદન, એટલે કે આત્માના આનંદ સ્વાદ કે રસને ન લેવા દે, એ કઈ રીતે ન લેવા દે એવું જે કંઈ, તેનું નામ આશાતના. એટલે કે આપણને સમ્યક દર્શન સુધી ન જવા દે તેનું નામ આશાતના, અને એ તો પોષાય એવું છે નહીં. તેમજ તે માઠા સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે છે. જે ખોટી વસ્તુ પકડી છે એનાથી એના કર્મો ક્ષય પામવાના નથી. સંસાર વાસના પરિચ્છેદ નથી થતી. સંસાર વાસના તો સમજ્યા મિથ્યા વાસના, સંસારમાં વસવાની ભાવના, કોઈને કોઈ દેહ ભાવ, અન્ય ભાવ વગેરે. પણ પરિચ્છેદ શું, તો કે ટુકડે ટુકડામાં વિભાજન થઈ જવું જોઈએ, તૂટી પડવું જોઈએ, સીમિત થઈ જવું જોઈએ, મર્યાદિત થઈ જવું જોઈએ, એવું કાંઈ થતું નથી. અંશે પણ મર્યાદિત સંસાર થઈ જાય કે હવે ભવની ગણતરીમાં આવી ગયા કે 15 ભવ અથવા કેટલાક ભવ અથવા 2 ભવ, 3 ભવ, 1 ભવ, એવી કોઈ ગણતરી નહીં. એટલે કે સમ્યક દર્શન નહીં. જે મર્યાદિત સંસાર કેવો કહેવાય, તો કે ગાયની ખરીમાં પાણી સમાય તેટલો. રાઈનો શિંગડો, ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો આપણને આત્મભાવની સ્પર્શના થઈ જાય, સ્વભાવ સુખની સ્પર્શના થઈ જાય, તો તેને સમ્યક દર્શન કહ્યું ગયું છે. એમાં કોઈ કર્મની વાત આવતી નથી, અને છતાં સિદ્ધાંત સમાન વાત છે કે એટલી જ વખત કૃપાળુદેવ કે આટલું આયુષ્ય ગયું તે ગયું, આયખાના દાયકા ઘણા વીતી ચૂક્યા, પણ હવે જો એક સમયે જ હોય અને એક જ સમયનું આયુષ્ય હોય, અને એમાં પણ છેલ્લી ઘડીએ કે છેલ્લી ક્ષણે પણ જો આત્મભાવ સ્પર્શી ગયો તો જીવને સમ્યક દર્શન થઈ ગયું. મોક્ષ માર્ગમાં એનું પ્રસ્થાન થઈ ગયું, એની ગતિ શરૂ થઈ ગઈ, એના ભવ ગણવાની શરૂઆત થઈ ગઈ, એનું બુકિંગ થઈ ગયું કે હવે લિમિટેડ, ઘણો મર્યાદિત સંસાર થઈ ગયો. અને માનો કે કોઈ એવા કારણે વમી જાય તો પણ અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં તો એનો મોક્ષ છે જ. અને વમનારા ઓછા છે, પામનારા વધારે છે, પણ કદાચ કોઈને વોમિટ આઉટ થઈ જાય તોની વાત છે. અહીંયા તો સંસારવાદના વાસના પરિચ્છેદ થતી જ નથી. શું કામ નથી થતી, તો કે અસતદેવ, અસદગુરુ, અસતધર્મ, એને કારણે સદગુરુ પ્રત્યેની જે કંઈ આશાતના અથવા તો બોધ પ્રત્યે ઉપેક્ષા છે, અવગણે છે. કન્સિડર કરવો જોઈએ, એક્સેપ્ટ કરવો જોઈએ, એ ગણવાની બદલે અવગણે છે. અને તેથી કરીને તેને સંસાર વાસના છે તેમજ ઊભી રહે છે. એટલે કે અનંતાનુબંધી છે ત્યાં ને ત્યાં રહે છે, વધતા જાય છે, ઘટતા નથી. અને તેને પરિચ્છેદ માને છે, પાછો માની છે કે મારા કર્મ તો હવે ક્ષય થતા જાય છે, સાચા ગુરુ, સાચા દેવ, સાચો ધર્મ અમે આરાધીએ છીએ, અને તે ખતા ખાય છે, મોટી ભૂલ થાય છે. એમ માનીને પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે છે. એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો આકાર છે. એટલે કે ઘાટ છે, સ્વરૂપ છે. અનંતાનુબંધીની ચોકડીનું સ્વરૂપ ફરીથી કહેવાય જાય છે કૃપાળુદેવે કે 522, 622માં વધારે મૂક્યું છે. એના સારાંશ રૂપે આપણે લઈએ તો અનંતાનુબંધી એટલે સાચા ધર્મ કહેતા દેવગુરુ આવી જ ગયા, એના પ્રત્યેનો અભાવ અથવા અનાદર. ફરીથી અનંતાનુબંધી એટલે સાદી ભાષામાં સાચા ધર્મ પ્રત્યેનો અનાદર કે અભાવ. સાચો ધર્મ કહેતા એમાં સાચા દેવ, સાચા ગુરુ આવી જ ગયા. અને સાચો ધર્મ કહેતા આત્મા સત છે, એનો સાચો ધર્મ એટલે શું,
તો કે આત્મધર્મ. આત્મા આત્માને પામે, આત્મદર્શનને પામે, એને જ સાચો ધર્મ કયો છે. પ્રભુ શ્રીજીના બોધમાં આવે કે હે જીવ, તું હજી સાચો થયો નથી, જીવમાં સાચ આવ્યું નથી, જીવને સમ્યક દર્શન પ્રગટ્યું નથી. સાચને ન આવે આજ સુદર્શન ચક્ર સામે કાંઈ ટકી શકે નહીં. તે સુદર્શન ચક્ર સમ્યક દર્શન છે, બીજું કાંઈ નથી. શ્રી કૃષ્ણ મહારાજાને હતું તે એ જ સુદર્શન ચક્રની વાત છે અને એ જ સાચપણાની વાત છે. જીવ સાચો થયો નથી, જીવમાં જાણપણું છે પણ સાચપણું આવ્યું નથી. જો એ આવે તો એને ઊની આંચ આવતી નથી, ચાહે નરકમાં જાય, તિર્યંજ ગતિમાં જવું પડે કે ફરીથી જે કંઈ ભાવ બાકી હોય તે. અનંતાનુબંધીની વાતમાં આપણી ભાષામાં સાદી શૈલીમાં સમજીએ તો કે જ્ઞાની કંઈ કહે છે ત્યારે આપણને ક્રોધ અથવા ક્રોધ જેવા ભાવ થાય છે. દેખીતી રીતે ક્રોધ હોય એ તો ખબર પડે, પણ મનથી અંતરથી જે અમુક ક્રોધ હોય કે આ બરાબર કીધું, આ ન કીધું, આ કેમ કીધું વગેરે, મને કેમ કીધું, એવા જે કોઈ ભાવ થતા હશે, સ્ફુરતા હશે, આપણે અનંતી વાર કર્યા છે. આ એક ભાવમાં પણ કરતા હશું કે કૃપાળુદેવના બોધમાં આમ કેમ સમજવા માટે કરીએ તે જિજ્ઞાસા છે. પણ ક્રોધ આવે તો કે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. આપણને આપણા આત્મા પ્રત્યે ક્રોધ આવે એ જુદી વાત છે કે હે જીવ, તું મૂઢ મૂરખ સમજતો નથી કે કેમ માનતો નથી. જ્ઞાની પુરુષ તો ઠેક ઠેકાણે પુકારીને કહી ગયા છે, એ વસ્તુ જુદી છે, એ કરવા યોગ્ય છે. પણ જ્ઞાની પુરુષ પ્રત્યે ક્રોધ આવી જાય, કોઈ પણ રીતે ક્રોધ આવે, એનું સ્વરૂપ એવું છે કે થોડો ઘણો ક્રોધ છે એ તો આપણને દેખાતોય નથી. એક પ્રકારની રીસ આવી જાય તો એ પણ ક્રોધનું જ સ્વરૂપ છે, જે જીવના લક્ષ્યમાંય નથી, આપણા લક્ષ્યમાંય નથી. તો એ પણ અનંતાનુબંધી ક્રોધ છે કે જ્યારે કાંઈ કહે છે તેવું એવું કંઈક વચન આવે, મારા સારા માટે કહે છે એવો ભાવ થતો હોય, એની સાથે સાથે ક્રોધના અંશ ભળેલા છે, રહેલા છે. પ્રશમરતિ પ્રકરણમાં અને બીજા કોઈક શાસ્ત્રમાં ક્રોધ, માન, માયા, લોભ, અગર તો મોહ, અગર તો રાગ, દ્વેષ, એના વિશે 50-60 શબ્દો મૂકતા હોય છે અને પછી સમજાવે છે કે આ પણ ક્રોધ કહેવાય. ત્યારે લક્ષ આવે કે અચ્છા, આને પણ ક્રોધ કીધો છે, આવા ભાવ તો કર્યા જ હોય, ભૂત ભાવોમાં તો કર્યા જ છે, એનો સવાલ નથી, તો જ આ પરિણામ છે. પણ અત્યારે પણ આપણાથી જ્ઞાની પુરુષ કે એમના બોધ પ્રત્યે આવું થઈ જાય. એમાં પ્રત્યક્ષપણામાં કૃપાળુદેવ પ્રત્યક્ષ છે, સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર છે અને સત્સમાગમની વાત ચાલતી જ હોય છે, રૂબરૂ મળવાનું થતું હોય છે અને એ રૂબરૂ સમજાશે, રૂબરૂ કહીશું, હુબહુ કેટલીક વાત થશે. એ જે વખતે એવા ભાવોમાં સામો જીવ સુગ્ન હોય તો બુજી જ જાય, યોગ્યતા પાત્રતા પ્રગટી ગઈ હોય તો કલ્યાણ તે જ ભવે કરી જાય. એ પણ એટલી જ વાત છે. એટલે ચાન્સ અને ચેલેન્જ બોથ, એ ચાન્સ પણ છે, ચેલેન્જ પણ છે, એ તક પણ છે અને પડકાર પણ છે. તો કંઈક કહે છે ત્યારે ક્રોધ આવે છે તો એ અનંતાનુબંધી ક્રોધ. પછી જ્ઞાની કંઈક કહે છે ત્યારે હું સમજું છું એમ માન કે અભિમાન આવે કે આ તો ખબર જ છે અને આ તો હું સમજ્યો જ છું, પણ મને આજે ફરીથી જ્ઞાની પાછા આવી રીતે કહે છે. એક પત્રમાં કહી દીધું, એક શાસ્ત્રમાં કહી દીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના પછી પાછું કેટલાય પત્રોમાં સ્વરૂપ સમજણની વાત આવે તો એમ થાય કે એ તો ભગવાને કહી જ દીધું છે. ભગવાને ભલે કહી દીધું હોય, પછી એમ પણ થઈ જાય કે હું સમજું છું, આ તો મને ખબર છે, આટલું તો આવડે છે. આપણે લગભગ એમ કહીએ કે 1 થી 7, 8, 9 આવડી ગયા, આ 10 કેમ લખાય, 11 કેમ લખાય, પછી નથી આવડતું, અથવા વચ્ચેથી આ પત્રમાં શું છે આ નથી આવડતું. એમ આજે પણ કૃપાળુદેવ હોય તો આપણને આવું થઈ જ જાય. આ સ્વાભાવિક છે, વણાઈ ગયું છે, હકીકતમાં સ્વાભાવિક નથી. વ્યવહાર ગૂઢાર્થમાં કહું છું કે સ્વાભાવિક છે, ખરેખર તો સ્વાભાવિક છે જ નહીં, અસ્વાભાવિક છે. પછી માયા કેવી રીતે થાય છે કે તમે કહો છો તે જ હું જાણું છું, તેમજ હું માનું છું એમ જણાવવું એ માયા છે. ખરેખર આપણને એમ લાગે કે નિખાલસતાથી એકરાર કર્યો, અથવા તો આપણે પણ એમ જ માનીએ છીએ, આપણે અને જ્ઞાનીની માન્યતા સરખી જ છે, એમ સારું કરવા જઈએ કે મારા મનમાં એવો ભાવ આવ્યો અને મેં કહી દીધું કે હે કૃપાળુદેવ, આપને જે ભાવ છે અથવા તો આપે જે કહ્યું છે, લખ્યું છે એમ જ છે, બરોબર છે, એ તો આપણે સારું કર્યું કહેવાય એમ આપણને લાગે. હકીકતમાં રિવર્સમાં ગાડી જાય છે અને આ મારા શબ્દો નથી, પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીના બોધમાંથી લીધેલા વચનો છે. આ મારી સમજ પ્રમાણે કહેવાતું નથી. શબ્દો અત્યારે બોલાય છે પણ ખરેખર જ્ઞાનીના અક્ષરશઃ શબ્દો વંચાય છે કે તમે કહો છો તે જ હું માનું છું એમ જણાવવું એ માયા છે. શું કામ? બીજી રીતે સમજીએ કે કૃપાળુદેવને આટલો વૈરાગ્ય હતો, પછી આપણે રામચંદ્રજીના વૈરાગ્યની વાત કરીએ, શંકરાચાર્યજીની કરીએ, ગૌતમ બુદ્ધના કરીએ, બરાબર બધા મહાપુરુષો થઈ ગયા, કેટલાક તો મોક્ષગામી. પણ પછી
એમ પણ થાય, બીજા પણ કેટલાક વૈરાગ્ય જાણીતા જીવોની વાત કરીએ પછી તરત જ એમ કહી દે કે એટલો જ વૈરાગ્ય મને હતો કે વર્તે છે. એટલે તરત જ મુવા કે ભગવાન જેટલો વૈરાગ્ય તને આવ્યો. ગમે તેટલો વૈરાગ્ય હોય તો પણ એમ કહેવાય નહીં કે ભગવાન જેટલો વૈરાગ્ય છે, અથવા તો કૃપાળુદેવ જેટલો જ વૈરાગ્ય મને છે કે જે કાંઈ અગાઉ સત્પુરુષો કહી દીધા તેમના જેવો વૈરાગ્ય છે, એમ કહેવાય નહીં. આપણે તો એથી પણ એમ કહીએ એવા છીએ કે મને જેટલો વૈરાગ્ય છે એટલો કૃપાળુદેવને વૈરાગ્ય હતો. મારા અક્ષર ખરાબ તો ગાંધીજી જેવા અક્ષર, તો કે મારા જેવા ગાંધીજીના અક્ષર હતા. જેમ કહીએ બાળકો કહેતા જ હોય કે મોટા હોય માતા પિતાને કહે, પછી ગ્રાન્ડ પેરેન્ટ્સને કહે કે તમે મારા જેવું કરો છો, એટલે સમજાય કે હા ગુરુ છે કે આપણે ભગવાન પાસે આવું જ કરીએ છીએ કે બરાબર. એટલે આપણને બરાબર થપાટ લગાવી છે કે ત્યાં અનંતાનુબંધી માયા છે. આવી માયા તો કેટલી કરી રહ્યા છે. એટલે આ કપટ, આ આવરણ, આ માયા એ ક્યારે જાય તો કે અનંતાનુબંધી જાય ત્યારે સમ્યક દર્શન થાય, સત્પુરુષનું ઓળખાણ પડે. આવા પ્રેક્ટિકલ વચનો કૃપાળુદેવે જ અનંતાનુબંધીના સ્વરૂપમાં મૂક્યા. અને વળી વિશેષ કૃપા થઈ કે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીએ પણ એનું સ્વરૂપ સમજાવ્યું. એટલે વધારે જીવને લક્ષમાં આવે, બાકી આપણને લક્ષગત પણ થતું નથી. અને છેલ્લું જે લોભની વાત છે કે ધર્મ કરું છું, કૃપાળુદેવની ભક્તિ કરું છું, આટલા વર્ષથી આત્મસિદ્ધિજી કરું છું, ઉપવાસ ન થાય એટલે એક દિવસમાં 4 વખત આત્મસિદ્ધિ કરું છું, એટલે આમ તો મારે રોજ ઉપવાસ કહેવાય કે એક દિવસમાં 4 વખત આત્મસિદ્ધિજી ભણીએ, સ્વાધ્યાય કરીએ તો એક ઉપવાસનું ફળ. એટલે 4 વખત ભણવાની પણ 1 વખત ઉપવાસ થઈ ગયો. તો એમ કરીને વર્ષમાં કેટલા બધા લગભગ રોજ ઉપવાસ, અનાહારી પદ પ્રાપ્ત થઈ જાય એવું લાગે છે. એમ બધી વાત કરે તો ત્યાં શું છે કે એને ઊંડે ઊંડે આત્મસિદ્ધિજી ભણતા જેમ ભક્તામળ સ્તોત્ર વિશે કરે છે તેમ એમાં કંઈ બાકાત નથી કે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ લબ્ધિ કાંઈક જોઈએ છે, મોક્ષ નહીં પણ મને કાંઈક દેવલોક મળે અથવા આ લોકનું બધું સુખ મળે, બીજી કોઈ પણ ભાવના છે પોતાના માટે કે ઘરની વ્યક્તિ માટેની, તો એવી કોઈ ઈચ્છા વર્તે છે તો એ લોભ છે. એટલું જ નહીં પણ અનંતાનુબંધી લોભ છે. એટલે કે કાંઈક પણ મેળવવાની ઈચ્છા એ કરીએ છીએ, કાંઈક માગણી છે, કાંઈક શરત છે, અને એમાં પણ મોક્ષની નહીં, સમ્યક દર્શનની નહીં, આત્મા પ્રાપ્ત કરવાની ઈચ્છાની બદલે સંસાર પ્રાપ્ત કરવાની ઈચ્છા. હજુ ધરાયા નથી તો સંસાર અને સંસારની ઈચ્છા અને ભાવનું સ્વરૂપ જ માગ્યા કરીએ. અને સમજાયું નથી સ્વરૂપ તો કે ના એમ તો ખબર છે સંસાર અસાર છે, તો પણ આપણે એવી ઈચ્છામાં રાચીએ છન્ન પ્રછન્ન રીતે. કદાચ કોઈને કહીએ નહીં તો પણ મલ્લીનાથ ભગવાનને નિયાણું બાંધવાનો વારો આવ્યો તો કે એમણે માયા કપટ કર્યું કે ઉપવાસ કરે છે છતાં કેવું નથી. તો એ પણ કેવો ભાવ છે કે સામાન્યપણે જ કોઈ જાણી જાય તો વાંધો શું છે, લોકલા જાડી આવે છે, ન થયું તો વચ્ચે જ મૂકી દીધું, એમાં વાત શું છે. તો કે ના પહેલાં કહેવાય નહીં. સાથે જ ફ્રેન્ડ સર્કલ બેસતું ઉઠતું હોય તો કે નહીં આજે 3જો ઉપવાસ છે, આજે 6ઠો ઉપવાસ છે, આજે 8મો ઉપવાસ છે. માસ ખમણ સુધી જવું હોય એટલે કેવું ન હોય કે 8 ઉપવાસ થઈ ગયા વગેરે વગેરે. આ 1 નંબરની માયા કપટ છે. તો આમાં પણ જો માયા કપટ કહ્યું અને મલ્લીનાથ ભગવાનનું આપણે ચારિત્રમાં શીખ્યા કે વિચારીએ છીએ તો પછી આ અનંતાનુબંધી લોભનું સ્વરૂપ એવું જ છે ને. ક્રોધ, માન, માયા, લોભ 1 2 3 4, તો 3 કરતાં 4 એટલે વધારે થયું કે ઓછું થયું? એક પહેલા નંબરનું મહત્વ કે ક્રોધ, પછી એનાથી વધારે માન, એનાથી વધારે માયા, અને ચોથું જે આવ્યું તે છેલ્લું લોભ. અને ગુણસ્થાનકની પરિપાટીમાં પણ લોભ છેલ્લે જાય છે. સૂક્ષ્મ લોભ તો રહેલો જ છે અને એ તો તદ્દન છેલ્લે જાય છે. 10મા ગુણસ્થાનકે જવા માંડે, 9મા ગુણસ્થાનકે જવા માંડે, પણ પછી 3 પ્રોસેસ થાય છે. એમાં કિટ્ટીકરણની પ્રક્રિયા થાય છે. એટલે કે જે ઘી બનાવતા વખતે જેમ કીટું કચરો રહી જાય છે, અહીંયા બગદું બોલે છે એ કીટી કે કીટું, એવી જ રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ ભળી જાય છે, બળી જાય છે, અને પછી જે છાશનો અંશ હોય એ પણ બળી જાય, અને જે કચરો વધી જાય છે તેને કીટું કીટી કહીએ છીએ. તેમજ લોભ બધા કષાયમાં છેલ્લે જાય, અને છેલ્લે લોભ કષાયમાં પણ લગભગ અંશ થઈ જાય છે, ટુકડે ટુકડા થઈ જાય છે, પણ એનો અંશનો અંશ છેલ્લે અવિભાગ પ્રતિચ્છેદ આવી જાય ત્યાં સુધી કે જે હવે એનું આગળ વિભાજન થઈ જ ન શકે એવું જે થાય છે તે કિટ્ટીકરણ. તો કે સૌથી છેલ્લે લોભ જાય 9મું 10મું, અને ત્યાર પછી 12મે ગુણસ્થાનકે એન્ડમાં સૌથી છેલ્લે. તો એવો જે લોભ એટલે 1 2 3 4માં પણ લોભ એ આપણે કરવા યોગ્ય નથી. એટલે અનંતાનુબંધી આ રીતે બંધાઈ જાય છે. જ્ઞાની પાસેથી સાંસારિક ફળની ઈચ્છા રાખે, અપેક્ષા રાખે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે, આપણને જ લખાયા બરોબર છે, અને એ કહે છે યોગ્ય નથી. કૃપાળુદેવને લાગે છે કે તમારે એ લોભ રાખવો છે, હજી સમજો છો, સ્વીકારો છો,
વડીલ છો, વયોવૃદ્ધ છો, તમારી પાસેથી અમે શીખ્યા એમ કહેવાય, અને તેમ છતાં તમે કેમ આવું કરો, તમે કેમ આવી ઈચ્છા અપેક્ષા રાખો છો? હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. જય વીરાય સૂત્રમાં વિતરાગ પ્રણિત ધર્મ છે, વિતરાગ પ્રણિત પ્રાર્થના છે, અને તેમ છતાં આપણે કહીએ કે નિયાણાની ના છે, માગવાની ના છે, નિદાન ન કરાય, તેમ છતાં પણ હું ભવો ભવ મને આ ફળ મળજો કે આ સેવા મળજો એ હું પ્રાર્થું છું. તો ત્યાં પણ એ કેટલી ચીમકી આપે છે, સાવધાની રાખવાની વાત છે, ઉપયોગ રાખવાની વાત છે કે હે ભગવાન, મગાઈની છતાં માગું છું, પડી પડી તુજે પદ પંકજે, ફરી ફરી માગવું એ જ, એમાં પણ માગવાની વાત આવી. તો કે હું આવું માગું છું તો પણ મને કેટલુંક શોભે નહીં, નિર્વિકલ્પ થવાની વાત છે, ત્યાં હું માગું છું એમ કેવું છે કે વિતરાગનો માર્ગ છે તો આ માગાય જ નહીં, એ તો એની મેળે થવાનું છે. ઉપાદાન તૈયાર થશે તો એને નિમિત્ત પ્રગટ થવાનું જ છે અને એનું કલ્યાણ થવાનું જ છે. તેમ છતાં ભક્તિ વશાત લખાઈ જાય છે અને ગવાઈ જાય છે. અહીંયા 459મો પત્ર પૂરો થાય છે. પત્રાંક 460. મુંબઈ, 2 અષાઢ વદ દસમ સોમ વિક્રમ સંવત 1949, તારીખ 7/8/1893. પરમ પૂજ્ય જુઠાભાઈના પત્ની શ્રી ઉગરીબેન, મુમુક્ષુ ઉગરીબેન, અને ઉગરીબેનના ભાઈ કુંવરજીભાઈ, એ બંનેને આ પત્ર લખાયો છે. સંબોધનમાં ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ, અમદાવાદ અને પછી કડી કલ્લોલ કહીએ છીએ, તેમાં કલ્લોલ મુકામે છે, એટલે કે ઉગરીબેનનું પિયર કલ્લોલ, અને કલ્લોલમાં કુંવરજીભાઈ છે, ઉગરીબેન પણ છે, અને તેમને સંબોધીને એટલે કે તેમને ઉદ્દેશીને આ પત્ર લખાયો છે. ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી, દેહનું કામ શું? કાં તો શાતા આપે ને કાં તો અશાતા આપે, કંઈ ને કંઈ સુખ કે દુઃખ માની છે, શાતા અશાતા છે, એ વેદવાનું કામ કે શરીરનું કામ કે દેહનું કામ. દેહ દિયતી એટલે દેહ પરથી દરરોજ કંઈક ને કંઈક બળ્યા કરે છે. બાળકમાંથી યુવાન થાય ત્યારે એમ થાય કે દરરોજ કંઈક કંઈક વધે છે, પણ ખરેખર વધતું નથી, પણ કેટલુંક બળ્યા કરે છે. તેનું નામ દેગધી પ્રતિદિનમ ઇતિ દેહ, દેહની વાત છે. શરીર શબ્દ આવે તો શરીરે વેદનાની મૂર્તિ, શરીર શિર્યતે, દરરોજ શીર્ણ જીર્ણ થતું જ જાય, તેનું નામ શરીર. કેમ કે પૂતગલ છે, અને પૂતગલ પરમાણુનો આટલો મોટો સમૂહ છે, એ સડન પડન વિધ્વંસરનો સ્વભાવ છે. એટલે કેટલુંક વધે છે, વિકસે છે, પેસે છે, પણ કેટલુંક નીકળી પણ જાય છે, અને કેટલુંક બળી જાય છે, અને કેટલુંક નાશ પામે છે. આપણને દેખાતું નથી, પણ વિજ્ઞાનની પરિભાષામાં પણ એક દિવસનું બાળક હોય, કોઈ પણ હોય તો એમ કે હાઉ ઓલ્ડ ઇઝ, કેવડું થયું, કેવડું મોટું થયું. ત્યાં ઓલ્ડ કહે છે, કેટલું નાનું કે નવું નથી કહેતા, એમાં હાઉ ઓલ્ડ જ આવે, એમાં હાઉ ન્યૂ નથી આવતું. બરોબર છે? એ જ સૂચવે છે. ત્યાંથી જ બોધ મળી જાય છે કે પહેલેથી જ ઓલ્ડ કહી દીધા આપણને, અને અનાદિકાળથી લઈને આવ્યા છીએ તો જૂનામાં જૂના આપણે કહેવાય. જૂનું શું ને નવું શું, બધા જ જૂના છે, અનંતકાળના છે. તો શારીરિક વેદના એવું શરીર લઈને બેઠા જ છીએ. આત્મા કીધો એટલે એકલો આત્મા હોય તો સિદ્ધાત્મા હોય, એટલે સંસારી આત્મા થયો, અને એને શરીર તો છે અને છે. નિગોદ તો વળી એટલી જગ્યામાં અનંતા જીવો બધું શેર કરે છે. 100ની અણી જેટલા ભાગમાં અનંતા જીવો ખાય પીવે, બેસે, સૂવે, જન્મે, અને 17.5 વખત તો જન્મ મરણ કરી જાય. કેટલી વારમાં આપણે એક શ્વાસ લઈએ અને એક ઉચ્છ્વાસ એટલે શ્વાસ મૂકીએ, એટલી વારમાં 17.5, એમાં ગણિત કેવું છે, વિજ્ઞાન કેવું છે, બરાબર 17.5 વારે જન્મી મરી ચૂકી જાય છે. એટલા જન્મ મરણ થઈ જાય છે, એટલા જલ્દીથી થઈ જાય છે. તો એવા જે જીવો છે તે નિગોદ, એને પણ શરીર તો કીધું. પાણી તો કે પાણી આત્માય ખરો, અને પાણી જ જેની કાયા છે, જળ જ જેની કાયા છે, તેવા આપકાઈના જીવો. પછી અંદર રહેલા જીવો તો જુદા વગેરે. અહીંયા તો આપણે આપણી વાત માંડીએ છીએ કે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી. શું કામ દેહ મળ્યો? તો કે પૂર્વે કંઈ બાંધ્યા છે, હજી શુભાશુભ ભાવો થયા કરે છે, એમાંથી મુક્ત થયા નથી, એટલે લેણ દેણના ઋણાનુબંધના સંબંધો ચાલુ છે, માટે દેહ લેવો પડ્યો છે. એ તો હકીકત છે, એમાં ના નથી. વિષય કશાયમાં વર્તન પ્રવર્તન થયું છે, આજે પણ થાય છે, તો ત્યારે થયું એમાં નવાઈ નહીં. એના પરિણામે આખું વિશ્ય સર્કલ ચાલુ છે કે દેહ મળે છે, વિષય કશાયમાં ભાવ જાય છે, ઇન્દ્રિયો મળે છે, શરીર મળ્યું છે એટલે, અને એવી રીતે વિષય કશાય અને ફરીથી દેહ ધરવાનો થાય છે. આપણો અનુભવ છે. તો દેહનો તો ધર્મ જ છે. દેહ દુઃખમ મહાફલમ શાસ્ત્રોક્ત સાર છે
કે જે દેહ લેવો પડે છે એ જ મોટા દુઃખનું કારણ છે, પછી બીજા કારણની વાત કરીએ. દેહ લેવો પડ્યો એ જ મોટું દુઃખ છે, લાગતું નથી. તો દેહ છે તો બધું દુઃખ છે, એમાં શરીરને વેદના તો આવે. એટલે કે વેદનાને એ દેહનો ધર્મ કીધો કે દેહ શું આત્માનું કામ કરે? દેહમાં શું અનંત જ્ઞાન દર્શન ચતુષ્ટય રહેલા છે? દેહ થોડો વિવેક કરે છે, વિવેક આત્મા કરે છે. જ્ઞાન સ્વભાવી આત્મા છે, તો દેહ તો કાંઈ કરતો નથી. પણ દેહ ધર્મનું સાધન છે, પ્રાપ્ત કરવાનું સાધન છે. મન વચન કાયાના યોગ, ઇન્દ્રિયો બધું મળે છે. પણ જે શરીર જે કહીએ છીએ, કાયા કહીએ છીએ, એ તો એની ફરજ કે એનો ધર્મ જ છે, એને વળાઈ ગયેલો છે. એટલે કે દેહનો ધર્મ છે કે શારીરિક વેદના તો આવે. અને આપણા વતી બીજો કોઈ બાંધવા ગયો નથી. આપણે બાંધેલા આપણને ઉદયમાં આવે છે, બીજાના બાંધેલા બીજાને ઉદયમાં આવે છે. એ પણ એટલું જ સાચું છે. તો એ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. સમ્યક પ્રકારે રૂઢી રીતે ભલી ભાંતિ નવા ન બંધાય તેવી રીતે, નવા થોડાક તો બંધાવાના છે પણ ઓછા બંધાય એવી રીતે શું કરવા યોગ્ય છે? અહિયાસવા યોગ્ય છે, સહન કરી લેવા યોગ્ય છે, સહવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વધતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યું છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. એટલી બધી અશાતા વેદનાનું બળ હોય, શારીરિક વેદના એવી આવી જાય, કોઈ એવો અસાધ્ય રોગ આવી જાય, એવી ભયંકર પીડા આવી જાય કે ત્યારે જે ભગવાને કહ્યું છે તે સાચું હોવા છતાં, સ્વીકાર હોવા છતાં, 17 વાર સ્વીકાર કરતા હોવા છતાં રૂડા જીવોને, બોધ પામવા યોગ્ય અથવા તો બોધ પામેલા ઉત્તમ જીવોને, રૂડા જીવમાં બધું આવી ગયું, રૂપ વત્તા શબ્દ થાય છે. તો રૂડા જીવ એને સ્વરૂપનું ભાન થઈ ગયું હોય તો પણ સ્થિર રહેવો કઠણ થાય છે. એટલે કે સમજૂને પણ શારીરિક વેદના વખતે કઠણ પડે છે, અઘરું પડે છે, વિકટ થાય છે અને રહે છે. પણ એક સમય માટે, 1 મિનિટ માટે કે 1 કલાક માટે પણ ભાવ પલટાઈ જાય તો કે છે સ્થિર રહેવો કઠણ થાય છે. આખી જિંદગીમાં 1 વર્ષ સુધીમાં 1 કલાક અથવા 1 દિવસમાં 1 કલાક કે 1 કલાકમાં 1 મિનિટ પણ એવો ભાવ આવી જાય તો એ સ્થિર રહ્યો ન કહેવાય. એટલે સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ તોય હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા મરણાદી ધર્મથી રહિત ભાવતા, વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. ભલે એમ થઈ જાય, ભાવ ડગી જાય, સ્થિર ન રહે, પણ તરત જ હૃદયમાં વિચાર આવે કે નહીં, આત્મા તો નિત્ય છે, હું મરતો નથી, મરવાનો નથી, આત્મા અજર અમર અવિનાશી અને હું આત્મા છું. જે મરે છે, પડ્યું રહે છે, તે દેહ છે, એના જે સંસ્કાર કરવા હોય તે કરે. હું તો આત્મા, એટલે હું તો અજર અમર અવિનાશી, હું નિત્ય છું. આ જન્મ અને મરણ તો વચ્ચેની 2 પર્યાય જ થઈ, તો પછી મને એની સાથે શું લાગે વળગે? એમ જળચેતનનો વિવેક કર્યો હોય એને લાગે છે આત્માને નિત્ય માને છે, અછેદ્ય છે. નૈનમ છિન્નંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ, ભગવદ્ ગીતાજીનું સૂત્ર શ્લોક, કે આને કોઈ છેદી શકતું નથી, આને અગ્નિ પણ બાળી શકતો નથી. આ ચરાંગ સૂત્રજીમાં પણ એ જ વાત આવે કે ન છીજ જઈ ન ભીજ જઈ વગેરે વગેરે. આખો પેરેગ્રાફ સુંદર છે કે આત્મા છેદાતો ભેદાતો નથી. તો આપણને પ્રતીતિ થઈ જાય, વિશ્વાસ બેસી જાય કે આ વાત સાચી છે. જે ગયા તે ગયા, જાય છે તે જાય છે, નથી રોનારા રહેનાર, તો એમાં મારી શું મજાલ છે, મારે શા માટે કરવું જોઈએ? તો આત્માને નિત્ય માને, અછેદ્ય માને, અભેદ્ય માને, જરા મરણાદી ધર્મોથી રહિત ભાવે છે કે એને આત્માને જન્મ જરા મરણ નથી. આ તો ન્યારો ને ન્યારો છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. એ આત્મા તો જુદો જ છે. બાળક હતો તોય જુદો, અને યુવાવસ્થામાં તો કે આત્મા એક જ છે, પણ એની પર્યાય પલટાય છે, પોતે એનાથી ભિન્ન જ છે. આજે જ સાંભળ્યું હમણાં કે દેહને આત્મા ભિન્ન જ છે અને એ પર્યાય છે અને એ મને શું કરી શકે? એ પલટન પામે છે, એનો સ્વભાવ છે, પણ આપણને તેથી કાંઈ લાગુ પડતું નથી, આપણને કાંઈ અસર થતી નથી. આપણે એનાથી જુદા જ છીએ. દેહ સાથે ભલે રહ્યા હોઈએ પણ જુદા છીએ. એટલે જન્મ જરા મરણાદી રહિત, ધર્મથી રહિત ભાવે છે અને વિચારે છે. અને સાથે ડૉક્ટરે ગમે તે સર્જરી કરી હોય કે ઓપરેશન કર્યું હોય, અને જેને વીતે એને ખબર પડે, બોલવું સહેલું છે આપણે તો અત્યારે, પણ એ જો એ વખતે માને કે આત્માને કંઈ છેદન ભેદન કરતો નથી, આત્માને ઓપરેશન ડૉક્ટર કરી શકતો નથી, એને તો સદગુરુ વૈદ્ય સુજાણ સત્પુરુષ જ સર્જરી કરી શકે છે. બાકી આ બધી જે વીતે છે એ તો દેહ ઉપર વીતે છે. અને અનંતકાળમાં તો એની પહેલાં બીજા ભવોમાં ઘણું વીતી ગયું છે. નરકના દુઃખ વેત્યા છે, તો હવે આની શું આપણી પાસે કંઈ મજાલ છે?
મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસરના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે. આપણને તો કાંઈ દુઃખ આવ્યું નથી. રામચંદ્રજીના 14 વર્ષનો વનવાસ, પાંડવના 13 વર્ષનો વનવાસ કે ગજ્જુ કુમારના ધ્યાનના વેદન વખતની જે કંઈ અંગારા મૂક્યા હોય ને પહેલા સમયે લાગ્યું હોય તો કે એ વખતે તો કે લાગ્યું નથી, એમને લાગ્યું નથી, પણ આપણે તો કલ્પના કરી શકતા નથી. તો એવા પ્રસંગો બીજા તો અનેક ધર્માત્મા મહાત્માના પ્રસંગ જાણીએ છીએ, એમણે કેવા પરિસર સહન કર્યા છે. તો એ પ્રસંગો યાદ કરીએ. પાર્શ્વનાથ પ્રભુ ધર્મેન્દ્ર પદ્માવતીજીને પૂજીએ તો પૂજવાની બદલે એમ વિચાર કરે જીવ કે અહો પાર્શ્વનાથ પ્રભુ એમણે કેટલું સહન કર્યું અને તે વખતે કેટલું બેલેન્સ રાખ્યું. એ જે બંને વંદક નિંદકના જે પ્રસંગ છે, જે પ્રસંગ પડ્યો કે ઉપર છત્ર ધરી રાખ્યું છે અને નીચે આવી રીતે વીતી ગઈ છે, તો પાર્શ્વનાથ પ્રભુને એમ થાય કમઠ જીવનો આટલો ઉપસર્ગ તે વખતે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. એટલા વિકટ વિષમ સંયોગમાં એમની કેવી સમાધિસ્થ અવસ્થા કે તે વખતે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી ગયા. ગજસુકુમાર તે જ વખતે સમ્યક દર્શન કયો, શાયિક સમ્યક દર્શન કયો, કેવલ જ્ઞાન કયો. અહીંયા તો આપણે કેવલ જ્ઞાનની સીધી વાત છે. તો કે સીધા ચરણ છે. અંતર મુહૂર્તમાં કેવલ જ્ઞાન, જરૂર અંતર મુહૂર્તમાં કેવલ જ્ઞાન. ઉંમર 12 કે 16 વર્ષના ગજસુકુમાર અને છતાં અંતકૃત કેવલી થઈ ગયા. ધન્ય છે તે બધા જીવોને, સિદ્ધ પુરુષોને. તો કે તે બધાનો નિશ્ચય કરીએ તો સમ્યક પરિણામ ફળીભૂત થાય છે. એટલે આપણને સમ્યક નિશ્ચય પણ આવે છે કે દેહ અને આત્મા જુદા છે. એ આ સહન કરી ગયા અને મોક્ષે ગયા, તો મને પણ સહન કરીએ જ છૂટકો છે. ને સહન તો આમ પણ કરવું પડે છે, તો હસતા જ કરીએ, સમભાવથી જ કરીએ, એવી જ્ઞાની પુરુષની આજ્ઞા છે. અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈએ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. જે વેદના આવે છે એક વખત આવી ગઈ અને આપણે એને ખતમ કરી નાખી, ક્ષય કરી દીધો, તો ફરી તે વેદના કોઈ નવા કર્મનું કારણ થતી નથી. એટલે ફરીથી નહીં આવે. કોઠારમાં ઘણું રાખ્યું હોય, આટલું તો વપરાઈ ગયું, આટલો તો ઉદય આવી ગયો, આટલો તો ભોગવાઈ ગયો, હવે કોઠારમાં ઓછું તો થઈ જ ગયું કર્મના કોઠારમાં. એમ આપણને આશ્વાસન મળે છે, સમાધાન થાય છે. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય આદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મમત્વાદી ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. જીવતા જીવે જ્યારે નિરોગી કાયા છે, જ્યારે વ્યાધિ આવી નથી, રોગ આવ્યો નથી, શારીરિક કે માનસિક, તો તેવા સમયમાં જો જીવે દેહથી આત્માનું જુદાપણું જાણી લીધું હોય અને એ પ્રમાણે જાળવી લીધું હોય, મેન્ટેન કરી ગયો હોય, તો સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. કૃપાળુદેવ લખે એ સ્વરૂપથી જીવી જાણે છે. એ શ્વાસોચ્છ્વાસ વડે જીવતો નથી, પણ સ્વરૂપથી જીવે છે. આત્મા પોતાના ભાવથી જે લક્ષણ છે એ ભાવથી જીવે છે. દ્રવ્યથી શરીરનું જે થતું હોય તે, આત્માને જે થતું હોય તે, તો તેનાથી પોતે જુદો ને જુદો છે. આત્મા દ્રવ્ય છે, આત્મા પદાર્થ છે, તો તે પદાર્થ દેહ નામના પદાર્થથી, પૂતગલના ઢગલાથી જુદો જ છે. એ 8 કર્મથી જુદો છે, દેહથી જુદો છે. પોતાના મન વચન કાયાના યોગ એક દેહને જ છે, તો એ પણ એનાથી પણ જુદો છે એમ કહીએ છીએ. દેહ જુદો છે, એવી રીતે મન વચન કાયાના યોગ છેલ્લે જુદા ગણીને રૂંધી દે છે કેવલી પ્રભુ. ત્યારે સહયોગી જીનમાંથી અયોગી જીન થવાય છે. તો એ પ્રમાણે બધું જ જુદું ને જુદું, અને બધું જુદું ન ગણી શકે તો પોતે પોતાને જુદો ગણે કે હું આત્મા એકલ રામ એકલો જ, એક કહેતા જ આત્મા. અહીંયા અધ્યાત્મની ભાષામાં એક કહેતા આત્મા જ અર્થ થાય છે. ગણિત શાસ્ત્રી પણ કબૂલે છે. પછી આપણે બીજાની વાત આવતી જ નથી. તો હું એકલો આત્મા, અસંગ, અને મને કોઈ લાગતું વળગતું નથી, મારે કોઈ નિસ્બત નથી, કોઈ કનેક્શન નથી. બધા જુદા ન હોય તો હું એથી જુદો છું. હું નાતબાર છું. આ આત્મા દેહની નાતમાં જમાતમાં આવતો નથી. એ બંને બિલકુલ જુદા છે. તો માનવામાં શું વાંધો છે? તો તેવું અનિત્ય આદિ સ્વરૂપ જાણ્યું હોય અને તે પ્રત્યેથી મોહ મમત્વ એટલે કે મૂંઝારો થઈ જાય છે, મારાપણું વેદાઈ જાય છે, એ જો ત્યાગી દીધું હોય, નિરોગી કાયામાં જ આ નિર્ણય કે વિવેક કે વિચાર આવી ગયો હોય તો વધારે સારું. પણ ત્યારે ન આવી ગયો હોય તો પછી કરવામાં પણ વાંધો નથી. દુઃખથી પણ જીવ દાજી જાય છે, બેઠો થઈ જાય છે, કે તો તે મોટું શ્રેય છે, એ પણ મોટું કલ્યાણ જ છે. તથાપિ તેમ ન બન્યું તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મ બંધન થતું નથી.
નિશ્ચળ એવું કર્મબંધન, સ્થિર વાસો કરી જાય, અનંતાનુબંધી કરી જાય એવું તીવ્ર કોઈ કર્મબંધન થતું નથી. એટલે સાધારણ થાય છે, પણ નિશ્ચળ એટલે ચલિત ન થાય તેવું સ્થિર, તો કે એવું ટકી જાય એવું થતું નથી જો રોગ આવે અને એવી ભાવના ઉત્પન્ન કરે તો. અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. જ્ઞાની પુરુષની વિચારણામાં જ રહેવા જેવું છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહાદુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. એટલે જ્ઞાની પુરુષ કે છે સમ્યક દર્શન લઈ લ્યો, એ ન થઈ શક્યું હોય, ન થાય તો જ્ઞાની પુરુષના કીધેલા મંત્રમાં જો આપણી સ્મૃતિ રહીએ અથવા તો એમાં ભાવ રહીએ તો પણ આપણને કલ્યાણ છે. પ્રભુ સત્ય ધર્મને ઉદ્ધરવા, અશરીરી ભાવ સદા વરવા, અજ્ઞાન કલંક મહાહરવા, કરી દેહની આપે ના પરવા, અંતર અતિ ઉલ્લસ હો કે જન્મભૂમિની રખી, અંતર અતિ ઉલ્લસ હો કે સંવત્સરી દીને.